અંકલેશ્વર નગરપાલિકામાં લગ્ન નોંધણીમાં અપાયેલ આધાર કાર્ડના આધારે સંખ્યાબંધ શૌચાલય બનાવ્યા હોવાનું કૌભાંડ સામે આવતું ખળભળાટ મચી જવા પામ્યો છે। ભરૂચ જિલ્લામાં મનરેગા બાદ હવે શૌચાલય યોજના કૌભાંડ સતત ચર્ચામાં રહ્યું છે અને તેમાંય જિલ્લા કલેક્ટર તપાસના આદેશ અપાતા તપાસ ચાલી રહી છે। ત્યાં જ અંકલેશ્વરમાંથી નગરપાલિકામાં લગ્ન નોંધણી માટે અરજદારોએ રજૂ કરેલા દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કરી શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો સામે આવતા અંકલેશ્વર નગરપાલિકાએ પણ તપાસના આદેશનું પીપળું વગાડ્યું હોવાનું સામે આવ્યું છે। ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં આદિવાસી વિસ્તારમાં શૌચાલય બન્યા જ ન હોય તેવા આક્ષેપ સાથે મીડિયાની તપાસમાં સ્થળ ઉપર શૌચાલય ન બન્યા હોવાનો ખુલાસો થતા અહેવાલોના પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર અને કૌભાંડીઓમાં ફફડાટ ફેલાવા સાથે નાશભાગ મચી ગઈ હતી। સમગ્ર મામલે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એસટીએમ અને ટીડીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા હોય તેવામાં જ અંકલેશ્વર પંથકમાં પણ શૌચાલય યોજનામાં કૌભાંડ કરવા માટે કૌભાંડીઓએ અંકલેશ્વર નગરપાલિકામાં લગ્ન રજીસ્ટ્રેશન માટે અરજદારોએ રજૂ કરેલા દસ્તાવેજમાંથી આધાર કાર્ડ મેળવી શૌચાલય યોજનાનું કૌભાંડ આચર્યું હોવાના આરટીઆઈમાં ખુલાસા થતા જેના નામે શૌચાલય બુરી રહ્યા છે તેવા લોકો મેદાનમાં આવ્યા છે કે મારા ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને આ નંબર 1842 અને 1843 અને હું વોર્ડ નંબર 9 રહું છું અને આ ખોટો ઉપયોગ કરેલ છે। મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વંખોળું છું। આ સમગ્ર મામલે આખરે શૌચાલયમાં મોટું કૌભાંડ થયું હોય 1000 શૌચાલયની સંખ્યા સામે સાચા અર્થમાં કેટલા શૌચાલય બન્યા છે અને કેટલું કૌભાંડ થયું છે તેની તપાસ કોણ કરશે? સરકારની વિવિધ યોજનાઓમાં એક પછી એક કૌભાંડોની વાતો સામે આવતા હવે અંકલેશ્વરમાં તો અરજદારોના જ દસ્તાવેજો સુરક્ષિત ન હોય તેવો ચોંકાવનારો ખુલાસો આવતા સમગ્ર મામલાની તપાસ એલસીબી, એસઓજી અથવા તો ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે। એવું સાંભળ્યું હતું અત્યાર સુધી કે ગાયોનો ઘાસચારો ખાઈ ગયા, કોલસા કૌભાંડો બહાર પડ્યા, પરંતુ અંકલેશ્વર નગરપાલિકાના જે તે વખતના સત્તાધીશોએ શૌચાલય બનાવવા માટેની ગ્રાન્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે આપી હતી, સમથિંગ લગભગ 1,70,00,000 રૂપિયા જેટલી। આટલી માતબર રકમ માનનીય મુખ્યમંત્રી શ્રી જે તે સમયના અને હાલના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજનાઓ ગરીબ લોકોને આપવા માટેની આ યોજના કરવામાં આવેલી હતી। એના બદલે મોદીના નામ ઉપર, મોદી સાહેબના નામ ઉપર આ સ્થાનિક નેતાઓ આ જે ચડી કાઢું છે આ એનો જીવતો જાગતો પુરાવો છે। આ જે શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર કેટલાક નામો તો હિન્દુ અને મુસ્લિમ એક જ ઘરમાં રહેતા બતાવવામાં આવેલા છે। હવે તે કઈ રીતે શક્ય બનેલું છે? એટલે 1906 શૌચાલયો બનાવવામાં આવેલા છે, એની અંદર અમને એવું લાગે છે કે 200 થી 300 શૌચાલયો બન્યા હશે અને બાકીનાઓ આ લોકો આધાર કાર્ડ પણ લઈ આવ્યા છે। આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો, એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે। આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી। એક સીધો દાખલો છે, આદર્શ સોસાયટીની અંદર ફોરમભાઈ ઉમેશભાઈ પટેલ અને એમના ક્રીમાબેન ફોરમભાઈ પટેલ, આ બે વ્યક્તિઓ એવા છે કે જેમનું મકાન જ લગભગ 3-4 કરોડ રૂપિયાનું છે। એમના નામ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે। બીજું કે આલ્ફેક છારેજ રોમિલના નામનું કે એમને હજુ સુધી ખબર નથી કે મારા નામ ઉપર શૌચાલય બનાવવામાં આવેલું છે કે મારા ઘરે બનાવવામાં આવેલું છે। એ શૌચાલયમાં પણ એમણે ગોબાચારી કરેલી છે અને મોટા પાયે આ રકમનો દુરુપયોગ કરેલો છે। એટલે જે તે સમયના સત્તાધીશો અને પદાધિકારીઓએ મિલીભગત કરીને આ કામ કરવામાં આવેલું છે। આની અંદર 6 એજન્સીઓ હતી। આનંદ ખાની ગ્રામોદ્યોગ ટ્રસ્ટ 21,12,000 કામ કરવામાં આવેલું હતું। નવચેતના વિકાસ ટ્રસ્ટ 67 લાખનું કામ કરવામાં આવેલું હતું। કામદાર કલ્યાણ મંડળ 30 લાખનું કામ કરવામાં આવેલું હતું। મહાત્મા ગાંધી ગ્રામ નિર્માણ ટ્રસ્ટ 11 લાખનું કામ કરવામાં આવ્યું હતું।
વસુંધરા સાર્વજનિક ટ્રસ્ટ 11 લાખનું કામ કરવામાં આવેલું હતું અને આનંદ ગ્રામોદ્યોગ બોર્ડ એ 22 લાખનું કામ કરવામાં આવેલું હતું. એટલે અમારું તો સરકારને એક જ વિનંતી છે કે સરકાર દ્વારા આની FRI દાખલ કરવામાં આવે અને નિષ્પક્ષ રીતે જો તપાસ કરવામાં આવશે તો હજુ બીજા પણ અમે કૌભાંડો બહાર પાડવા માટેના પ્રોત્સાહિત થઈશું. અંકલેશ્વરમાંથી શૌચાલય કૌભાંડ સામે આવ્યું હોવાના મામલે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતે પણ સમગ્ર ઘટનાના મામલે તપાસના આદેશ આપ્યા છે, પરંતુ શું સાચી દિશામાં તપાસ થશે કે કેમ તે પ્રશ્ન આમ જનતામાં ચર્ચાઈ રહ્યો છે. પ્રમુખજી, જે 2013-14માં જે પ્રવીણભાઈ માસ્ટર દ્વારા આક્ષેપ કરાયા છે કે શૌચાલયમાં નગરપાલિકા દ્વારા કૌભાંડો થયા છે, ખાઈથી થઈ, શું કહેશો? એને વિશે મને એટલી કંઈ જાણ નથી. એનો ફાઇલો મંગાવીને હું જોવડાવીશ ને ચેક કરાવું.